નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય હિન્દીમાં સમજદાર નંદી જે પાઠ 3 એના આગળના લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાયની અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરી હતી એમાં જે બાકીના પ્રશ્નો છે એની ચર્ચા આજે આપણે કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે અને અભ્યાસની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5 આપણે 4 સુધીની ચર્ચા થઈ ગઈ હતી. આજે પ્રશ્ન 5 જોઈએ છીએ, તો દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે. તો પ્રશ્ન 5 માં કહે છે કે निम्नलिखित शब्दों के समानार्थी शब्द खोजकर उनका वाक्य में प्रयोग करके लिखिए. તો અહીંયા શબ્દો આપેલા છે એના સમાનાર્થી અર્થ શોધવાના છે અને એ અર્થનું વાક્ય પ્રયોગ કરવાનો છે. બરાબર? તો અહીંયા એક ઉદાહરણ તો આપેલું છે કે નદી, તો નદીનું સમાનાર્થી સરિતા છે. એનું વાક્ય પ્રયોગ પણ કરેલું છે કે નર્મદા ગુજરાત की सबसे बड़ी सरिता है. બરાબર? એ રીતે આપણે અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે સમાનાર્થી, એના કેટલાક શબ્દો આપ્યા છે એના સમાનાર્થી અર્થ કાઢવાના છે. તો જોઈશું આપણે સ્થાન એટલે એનું સમાનાર્થી શબ્દ થશે જગ. શું થશે? જગ. બીજું છે સ્વભાવ, તો સ્વભાવનો થશે પ્રકૃતિ. બરાબર? ત્યાર પછી મુસીબત, તો મુસીબત એટલે સંકટ. ત્યાર પછી છે પ્રસન્ન, તો પ્રસન્ન એટલે ખુશ. અને થીરકના તો નાચના. આ રીતે જે શબ્દો છે એ શબ્દના સમાનાર્થી શબ્દો આપણે જોયા. હવે આ શબ્દનું શું કરવાનું છે? વાક્ય પ્રયોગ કરવાનો છે. તો વાક્ય પ્રયોગ જેમ આપણે ઉદાહરણમાં જોયું નદીનો વાક્ય પ્રયોગ કરેલો છે એ રીતે આ શબ્દનો વાક્ય પ્રયોગ આપણે કોઈ પણ રીતે કરી શકીએ. ધારો કે જગ, તો જગમાં આપણે કે हमारे भारत देश में हर जगह गंदगी दिखाती है. આ રીતે વાક્ય કોઈ પણ લઈ શકીએ આપણે. સ્વભાવ એટલે પ્રકૃતિ, તો પ્રકૃતિમાં એમ કે नंदी अच्छी प्रकृति की थी. बराबर? आ रीते कोई पण एक प्रकृति अथवा वह आदमी अच्छी प्रकृति का था. आ रीते कोई पण वाक्य આપણે બનાવી શકીએ છીએ. મુસીબત એટલે સંકટ, તો મુસીબત એટલે કે સંકટ, તો એનું વાક્ય આપણે એ રીતે પણ બનાવી શકાય કે संकट में धीरज से काम लेना चाहिए. संकट में धीरज से काम लेना चाहिए. प्रसन्न એટલે કે ખુશ, તો मैं आज बहुत खुश हूँ. मैं आज बहुत खुश हूँ. थिरकना એટલે કે નાચના, તો वर्षा के नाचना, तो वर्षा के बादल देखकर मोर नाचने लगे. આ રીતે આપણે આના શબ્દ જે સમાનાર્થી અર્થ મેળવ્યા એનો વાક્ય પ્રયોગ આ રીતે કરવાનો છે. બરાબર? હવે આપણે એની પાછળ જોઈએ છીએ કે प्रश्न 6 માં તો निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. जो कि આ તો બધાને તમને આવડે છે કે શબ્દકોશને ક્રમમાં એટલે કે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. આ શબ્દો આપ્યા છે એને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. તો અહીંયા આપેલો છે પહેલો બિચ્છુ, નદી, શૈતાની, ડંખ અને મુસીબત. તો આપણે કક્કાવારી પ્રમાણે જોઈશું. તો પહેલો આવશે ડંખ. શું આવશે? ડંખ. ત્યાર પછી નદી,
નદી પછી આવશે બીછું, બીછું, ત્યાર પછી મુસીબત, અને છેલ્લે શૈતાન. તો આ રીતે ક્રમમાં ગોઠવવાના છે. પહેલો ડંખ આવશે નદી, બીછું, મુસીબત, શૈતાન. તો કક્કાવારી પ્રમાણે આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 7 कि नीचे दिए गए चित्रों को देखकर दो दो वाक्य लिखिए और कहानी बनाइए. तो विद्यार्थी मित्रों અહીંયા ચાર ચિત્રો બતાવ્યા છે. પહેલા ક્રમમાં તમે જોઈ શકો છો, અહીંયા બીજું છે, આનો નંબર 3 અને આ 4. તો આ ચાર ચિત્રો ઉપરથી આપણે વાર્તા લેખન કરવાનું છે, કહાની બનાવવાની છે. તો આ વાર્તા ચિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કબૂતરો ચીંટી, વાર્તાનું નામ છે કબૂતરો ચીંટી. તો આ રીતે આ વાર્તાનું નામ છે. દરેક વિદ્યાર્થી તમે આનો અભ્યાસ આગળના ધોરણમાં કરી ચૂકેલા છો. તમે તમારી જાતે ચિત્રના દેખીને ચિત્ર ઉપરથી વાર્તા લેખન જાતે કરવાનું છે. અહીંયા મેં એ વાર્તાનું નામ તમને બતાવી દીધું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 8. तो प्रश्न 8 में क्या है कि नीचे दिए गए चित्र को देखकर बताइए कि इसके बाद क्या क्या हुआ होगा. तो અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકની અંદર. તો શું કહે છે કે આ ચિત્ર ઉપરથી તમારે શું બન્યું છે ઘટના, એ ઘટના ઉપરથી વાક્યો બનાવવાના છે. તો તમે ચિત્ર ઉપરથી જોઈ શકો. તો ચિત્રમાં જો 108 એમ્બ્યુલન્સ ગાડી પણ છે, કાર પણ છે, કોઈ આદમી એમ નીચે પડેલો છે, એને વાગેલું લાગે છે, આ રીતે છે. તો આપણે એને ચિત્ર ઉપરથી એના વાક્યો બનાવવા. तो कि इस चित्र में दो कारों और एक मोटरसाइकिल, दो कारों और एक मोटरसाइकिल में कई टक्कर दिखाई गई है. इनका मोटरसाइकिल की टक्कर मार गई है. પછી બીજું વાક્ય એ રીતે બનાવી શકાય કે दुर्घटना में घायल लोग को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया जाता है अथवा अस्पताल ले जाता है. त्यार पछी कार में लगी हुई आग को बुझाने के लिए फायर ब्रिगेड वाले आते हैं. थोड़ी क्षण में इनका पुलिस भी तुरंत आती है. तो ये चित्र के आधार से આપણે અહીંયા 4-5 વાક્ય લેખન કરી શકીએ છીએ. જાતે ચિત્ર જોઈને આ રીતે આપણે જાતે કરવાનું છે. બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 9. तो प्रश्न 9 में એવું કહેવા માંગે છે કે निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए. निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए. तो અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય 1 માં कि बिच्छू बोला नंदी बहन आज तुम जीत गई. तो આગળ આપણે જે તમને આગળના લેક્ચરમાં પેલું વ્યાકરણના ટોપિકમાં જે વિરામ ચિહ્નો વિશે સમજ આપી હતી, વિરામ ચિહ્નો ક્યાં મૂકવા, કઈ રીતે ઉપયોગ થાય છે એની સમજ આપી હતી, ચલાવ્યું હતું આપણે. મતલબ કે એના આધારે અહીંયા તમે વાક્યનું પઠન કરતી વખતે તમે એનું યોગ્ય વિરામ ચિહ્ન મૂકી શકો છો. અહીંયા કહે છે પેલું बिच्छू बोला, તો આપણે ત્યાં થોડા રૂકવું પડે છે, થોડા ઊભા રહીએ છીએ, તો ત્યાં અલ્પ વિરામ આવશે. જ્યારે વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ આવે. અહીંયા અલ્પ વિરામ આવશે. बिच्छू बोला એટલે અલ્પ વિરામ કરવાનું ત્યાં, અને પછી લખવાનું કે નન્ની બહન આજ તું જીત ગઈ, પાછળ પૂર્ણ વિરામ કરી દેવાનું, એટલે પૂર્ણ વિરામમાં ખડી પાય. અને નન્ની ત્યાંથી જીત ગઈ ત્યાં સુધી એ અવતરણ ચિહ્નમાં મૂકવાનું છે વાક્ય. આ રીતે બનાવવાનું છે. આ ત્યાં અલ્પ વિરામ આવશે, પાછળનું વાક્ય અવતરણ ચિહ્ન મૂકી પાછળ ખડી પાય કરી દેવાની છે, પૂર્ણ વિરામ. બીજા વાક્યમાં ક્यों भाई तुमने मुझे डंक क्यों मार दिया. तो क्यों અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. તો क्यों भाई એટલેથી તે છેલ્લું મારા ત્યાં સુધીનું અવતરણ ચિહ્ન મૂકવાનું છે. આખું જ વાક્ય અવતરણ ચિહ્ન, ત્યાર પછી વચ્ચે क्यों भाई ત્યાં થોડું મૂકવાનું છે એટલે અલ્પ વિરામ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે આ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન છે. तीजू है बिच्छू भाई ठिठक क्यों गए डंक मारो.
તો આ પણ પૂર્ણ અવતરણ ચિહ્નમાં મૂકી છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનું છે. આખું વાક્ય અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામમાં. ઓકે, હવે ત્યાર પછીનું છે કે ભલાઈ કરનાર મેરા સ્વભાવ है. એ વાક્યમાં સીધું જ આપણે પૂર્ણ વિરામ. બહન મુझे बच्चा लो. બહન ત્યાં અલ્પ વિરામ આવશે અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે. તો આ રીતે આપણે વાક્યના જે વિરામ ચિહ્નોનો યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 10. तो निम्नलिखित परिच्छेद को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए. तो આ પેરેગ્રાફ તમારે સમગ્ર શાંતિથી વાંચવાનો છે. એના પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો તમે શોધી શકો છો કે असुरों के बारे में इंद्र ने क्या कहा. પેરેગ્રાફ વાંચો એટલે તમને થોડો જવાબનો આઈડિયા મળી જાય છે કે असुरों के बारे में इंद्र ने क्या कहा. तो असुरों के बारे में જેમ કે वृत्रासुर ने भयभीत किए असुर. तो असुर बलवान तो है भी, उसकी संख्या पण बहुत ही है. वे चतुर भी है. वे अधिक से अधिक 4 गुने से शस्त्र बनाते हुए इसे लोगों त्रस्त हो गए थे. तो आ रीते जवाब आपी सके छे प्राणी रक्षा करने के लिए. प्रश्न 2 છે કે देवता ब्रह्मा जी के पास क्यों गए. तो देवता ब्रह्मा जी ने पास उसके कुशल मंगल के समाचार पूछने के लिए गए. आ रीते આપણે જે પેરેગ્રાફ પરથી આ બે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 11. તો નીચે दिए गए हुए वर्णों से 5 शब्द बनाइए. અહીંયા वर्ण આપ્યા છે એ દરેક વર્ણના 5 શબ્દો બનાવવાના છે. અહીંયા वर्ण છે બ બ ર ન ગ. તો એના 5 શબ્દો આપણે કોઈ પણ રીતે બનાવી શકીએ છીએ. તો અહીંયા જુઓ તમે કેમ કે ભ ઉપરથી ભવન ભગવાન કોઈ પણ તમે બનાવી શકો. ભવન ભગવાન, ભગત, ભજન, ભજન, ભવન ભગવાન, ભગત, ભજન. પછી ભલાઈ પણ લઈ શકીએ. ભલાઈ, બરાબર. આ રીતે 5 વર્ણ આ રીતે બનાવી શકીએ છીએ. હવે વ છે તો વ ઉપરથી આપણે વર્ષા, વજન, વેશ, પછી વર્ષા, વજન, વેશ, વાનર, અને વર્ષા, વજન, વેશ, વાનર. ત્યાર પછી વિદ્યા પણ લઈ શકાય. બરાબર. આ રીતે 5 આ વર્ણ ઉપરથી 5 શબ્દો બનાવી શકીએ છીએ. ત્યાર પછી ર. તો ર ઉપરથી રજ, રણ, રસ, રોટી, અને રાગ. શું લેવાય? રાગ. આ રીતે રજ, રણ, રસ, રોટી અને રાગ. ત્યાર પછી છે નવ. તો નવ પરથી આપણે કોઈ પણ શબ્દ બનાવી શકાય. નામ પણ આવે. નયન છે, નાગ છે, નયન, નાગ, નયન, નાગ, નગર, મીર, નેત્ર. બરાબર. આ રીતે આના પણ બનાવી શકીએ છીએ. હવે ગ. તો ગ ઉપરથી આપણે ગણેશ, ગમલા, ગણેશ, ગમલા. ત્યાર પછી ગરુડ, ગીત, ગીત, ગરુડ અને ગમ.
ગમ લેવાય, ગાય લેવાય, કોઈ પણ શબ્દ લઈ શકીએ છીએ. તો આ રીતે જે 5 વર્ણો આપ્યા છે એ વર્ણો ઉપરથી આપણે અહીંયા 5 શબ્દો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ પાઠના જે સ્વાધ્યાયના જે પ્રશ્નો બાકી રહેતા એની ચર્ચા કરી હતી. આગળના લેક્ચરમાં બાકી આગળ આપ્યું હતું લેસન, એ હું માનું છું કે તમે કરી દીધું હશે. આજે આ જે 5મા પ્રશ્નથી જે પ્રશ્નોની ચર્ચા કરી છે એ પ્રશ્નોથી 11મા પ્રશ્ન સુધી અહીંયા જે બતાવ્યું ત્યાં સુધીનું દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લેસન કરવાનું છે અને તૈયાર કરવાનું છે. બરાબર? અહીં સુધી કમ્પ્લીટ બધા કરી દેજો.